તમે તમારી આસપાસના પ્રાણી પક્ષી જરૂર જોયા હશે. ઉદાહરણ તરીકે કૂતરો. કૂતરાના બચ્ચા કૂતરા જેવા જ દેખાય છે. ચકલી અને કબૂતરના બચ્ચા પણ તેમના જેવા જ દેખાય છે. અને મનુષ્યોના સંતાન પણ મનુષ્યો જેવા જ દેખાય છે. તેનો અર્થ એ કે માતા પિતાના શારીરિક અને માનસિક જૈવિક લક્ષણ જીનના માધ્યમથી સંતાન કે આગળની પેઢીમાં ઉતરી આવે છે. તેને આનુવંશિકતા એટલે કે હેરિડિટી કહે છે. આ આનુવંશિકતાને લીધે પ્રત્યેક જીવિત વસ્તુના બાળકો તેમના જેવા હોય છે. આનુવંશિક લક્ષણ અને લક્ષણોની અભિવ્યક્તિ. આવો હવે આનુવંશિક લક્ષણ અને તે લક્ષણ કેવી રીતે પ્રગટ અભિવ્યક્ત થાય છે તે જોઈએ. માતા પિતા અને તેમના સંતાનોમાં ઘણી સમાનતાઓ હોય છે, પરંતુ ભિન્નતાઓ પણ જોવા મળે છે. આ બધું આનુવંશિકતાને લીધે થાય છે. તો બતાવો, કોઈ જીવમાં અમુક લક્ષણ કે વિશેષતાઓ કેવી રીતે પ્રગટ થાય છે? પોતાના માતા પિતા તરફથી મળેલા જીનને કારણે. સરસ. માતા પિતા તરફથી મળેલા જીનને કારણે સંતાનોમાં અમુક વિશેષ લક્ષણ કે વિશેષતાઓ પ્રગટ થાય છે. આવો હવે સમજીએ કે આનુવંશિકતા તંત્ર કેવી રીતે કામ કરે છે. કોશિકાની અંદર પ્રોટીનના સંશ્લેષણ માટે જરૂરી માહિતી ડીએનએમાં હોય છે. ડીએનએનો જે ખંડ કોઈ ચોક્કસ પ્રોટીન વિશેની બધી માહિતી સંગ્રહિત એકત્રિત કરે છે તેને પ્રોટીનનો જીન કહેવાય છે. ઉદાહરણ: છોડમાં વૃદ્ધિ હોર્મોન હોય છે. છોડની ઊંચાઈ વૃદ્ધિ હોર્મોન પર આધાર રાખે છે. છોડ દ્વારા ઉત્પાદિત વૃદ્ધિ હોર્મોનની માત્રા છોડના ઉત્સેચકો એટલે કે એન્ઝાઇમ્સની કાર્યક્ષમતા દ્વારા નક્કી થાય છે. સક્રિય ઉત્સેચકો એટલે કે એન્ઝાઇમ્સ વધુ માત્રામાં હોર્મોન ઉત્પન્ન કરે છે. આ જ કારણોસર છોડની ઊંચાઈ વધે છે. પરંતુ જો એન્ઝાઇમની કાર્યક્ષમતા ઘટી જાય તો હોર્મોન્સ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને છોડની વૃદ્ધિ અટકી જાય છે. આ પ્રકારે ઉત્સેચકો એટલે કે એન્ઝાઇમ્સ છોડની વૃદ્ધિ માટે ખૂબ ફાયદાકારક છે. રંગસૂત્ર ક્રોમોઝોમ. હવે આપણે રંગસૂત્ર ક્રોમોઝોમ વિશે જાણીશું. સજીવોમાં રંગસૂત્રો ક્રોમોઝોમની સંખ્યા નિશ્ચિત હોય છે. રંગસૂત્રો ક્રોમોઝોમ મુખ્યત્વે ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. સાથે જ રંગસૂત્રો ક્રોમોઝોમ પર આનુવંશિક લક્ષણોની પેટર્ન જીન સ્વરૂપે હોય છે. આથી રંગસૂત્ર ક્રોમોઝોમ સજીવોના કોષ કેન્દ્રમાં હાજર રહેલું તથા આનુવંશિક લાક્ષણિકતાઓને ધારણ કરતું તત્વ છે. સજીવો અને વાયરસના વિકાસ અને કાર્ય માટે આનુવંશિક નિર્દેશો ડીએનએમાં હોય છે. રંગસૂત્ર ક્રોમોઝોમ એ ડીએનએ નામના એક પ્રકારના કેન્દ્રકામ્લ અને હિસ્ટોન પ્રોટીનથી બનેલા હોય છે. તેમને કોષ વિભાજનની મધ્યાવસ્થામાં સૂક્ષ્મદર્શક યંત્ર માઇક્રોસ્કોપ નીચે જોઈ શકાય છે અને તે સમયે તે નળાકાર હોય છે. દરેક રંગસૂત્રમાં એક રંગસૂત્ર બિંદુ સેન્ટ્રોમિયર હોય છે. તેનાથી બનતા બે ભાગોને રંગસૂત્ર ભુજા કહેવાય છે. તેની આડી એટલે નાની ભુજાઓને પી ભુજા કહેવાય છે અને લાંબી ભુજાઓને ક્યુ ભુજા કહેવાય છે. અહીં આપેલું ચિત્ર જુઓ. આ રંગસૂત્ર ભુજાઓ છે. આડી ભુજા પી છે અને ઊભી ભુજા ક્યુ છે અને મધ્યમાં રંગસૂત્ર બિંદુ છે અને અહીં ડીએનએ દેખાઈ રહ્યો છે. રંગસૂત્રના પ્રકાર. રંગસૂત્ર બિંદુની સ્થિતિ આધારિત રંગસૂત્ર 4 પ્રકારના હોય છે: મધ્યકેન્દ્રી, ઉપમધ્યકેન્દ્રી, અગ્રકેન્દ્રી, અંત્યકેન્દ્રી. ચાલો તેમના વિશે સંક્ષિપ્તમાં માહિતી મેળવીએ. મધ્યકેન્દ્રી રંગસૂત્ર ક્રોમોઝોમમાં રંગસૂત્ર ક્રોમોઝોમનું બિંદુ વચ્ચે હોય છે. આ રંગસૂત્ર ક્રોમોઝોમ અંગ્રેજીના અક્ષર વી જેવું દેખાય છે. તેમાં સરખી લંબાઈની રંગસૂત્ર ભુજા હોય છે. ઉપમધ્યકેન્દ્રી સબમેટાસેન્ટ્રિક. આ રંગસૂત્ર ક્રોમોઝોમમાં રંગસૂત્ર બિંદુ મધ્યની પાસે હોય છે. તે અંગ્રેજી અક્ષર એલ જેવું દેખાય છે. તેમાં એક રંગસૂત્ર ક્રોમોઝોમ બીજાથી થોડું નાનું હોય છે. અગ્રકેન્દ્રી એક્રોસેન્ટ્રિક.
આ રંગસૂત્રમાં ક્રોમોઝોમ રંગસૂત્ર બિંદુના અંતની પાસે હોય છે. આ અગ્રકેન્દ્રી એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર ક્રોમોઝોમ અંગ્રેજી જે અક્ષર જેવું દેખાય છે. આ રંગસૂત્ર ક્રોમોઝોમની એક ભુજા ખૂબ લાંબી તથા બીજી ભુજા ઘણી નાની હોય છે. અંત્યકેન્દ્રી ટેલોસેન્ટ્રિક. આ રંગસૂત્ર ક્રોમોઝોમમાં પણ રંગસૂત્ર બિંદુ અંતમાં હોય છે અને તે અંગ્રેજી અક્ષર આઈ જેવું દેખાય છે તથા ફક્ત એક રંગસૂત્ર ભુજા હોય છે. આ ચિત્ર જુઓ. આ ચિત્રમાં રંગસૂત્રના પ્રકાર પ્રમાણે તે કેવા દેખાય છે તે બતાવ્યું છે. સામાન્ય રીતે કાયિક કોશિકામાં રંગસૂત્રોની જોડીઓ હોય છે. જો કોઈ જોડીમાં રંગસૂત્રનો આકાર અને સંરચના સમાન હોય તો તેમને સમજાતીય રંગસૂત્ર હોમોલોગસ ક્રોમોઝોમ કહેવાય છે. જો કોઈ જોડીમાં રંગસૂત્રના આકાર અને સંરચનામાં સમાનતા ન હોય તો તેમને વિજાતીય રંગસૂત્ર હિટીરોલોગસ ક્રોમોઝોમ કહેવાય છે. જીવોમાં રંગસૂત્રોની એક જોડી અન્ય જોડીથી અલગ હોય છે. આ જોડીના રંગસૂત્રોને લિંગ રંગસૂત્ર સેક્સ ક્રોમોઝોમ એલોઝોમ્સ કહેવાય છે અને અન્ય રંગસૂત્રોને ઓટોઝોમ રંગસૂત્ર કહેવાય છે. આ ચાર્ટ જુઓ. તેમાં થોડા સજીવોમાં રંગસૂત્રોની સંખ્યા આપેલી છે તેને ધ્યાનથી જુઓ.